વાત વડોદરાની કરીએ। વડોદરામાં સ્મશાનના લાકડાને લઈને માથાકૂટ સર્જાઈ। કોંગ્રેસ કોર્પોરેટર અને ભાજપ આગેવાન વચ્ચે આ માથાકૂટ થઈ હતી, ત્યારે ટ્રસ્ટે લાકડા લઈ જવાનું કહેતા મામલો વધુ બિચકાયો। બંને આગેવાનોના સમર્થકો વચ્ચે બવાલ થઈ। લાકડા સ્મશાનમાં જ રહેવા દેવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી, ત્યારે સ્મશાનમાં સતીશ પટેલે ટ્રસ્ટ સેવા આપે છે। આ સમગ્ર મામલો છાણી પોલીસ મથકે પહોંચ્યો। સતીશ પટેલે એમના 20-30 માણસોને બોલાવીને ગુંડાગર્દીને લુખાગીરી કરી। અમારો ઇન્ટેન્સ એક છે કે જે લાકડા જે છે છાણી ગામના લોકોએ દાનમાં આપેલા લાકડા છે, કોઈ પ્રાઇવેટ માલિકીના નથી। ધર્માદા ટ્રસ્ટ જે હેન્ડલિંગ કરતું હતું એ ધર્માદા ટ્રસ્ટ કોઈની પ્રાઇવેટ માલિકીનું નથી। છાણી ગામના વડીલોએ છાણી ગામના હિત માટે ઊભું કરેલું ટ્રસ્ટ છે, કોઈના બાપાની જાગીર નથી એ, પણ પોતાના બાપની જાગીર સમજીને આજે બિહેવ કર્યું છે એ કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કોર્પોરેટર અને ભાજપના આગેવાન સામસામે આવ્યા છે। માત્ર નજીવી બાબત કહી શકાય તેવી લાકડાની બાબતમાં બંને આગેવાનો સામસામે આવ્યા અને અહીંયા હાથાપાઈના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે લાકડા સ્મશાનમાં જ રહેવા દેવામાં આવે તે પ્રકારના કોંગ્રેસના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે છાણી પોલીસ મથકે આ સમગ્ર મામલો પહોંચ્યો છે અને પોલીસ મથકે પણ આ માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સ્મશાનના લાકડાને લઈને અહીંયા માથાકૂટ સર્જાઈ હતી। મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હતા, જે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ હવે આગામી સમયમાં શું નિર્ણય લેવાય છે તેને લઈને અત્યારે સૌથી મોટા સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। છાણી સ્મશાનમાં જ આ દ્રશ્યો સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે સામસામે લોકો આવી ગયા હતા। વધુ માહિતી મેળવીએ। આપણી સાથે સતીશભાઈ પટેલ જોડાયા છે, જેઓ ભાજપના કાર્યકર્તા છે। સતીશજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલો સવાલ આપને એવો પૂછવા માંગુ છું કે આ જે દ્રશ્યો સામે આવ્યા છે એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? આ રીતે સરા જાહેર મારામારીના દ્રશ્યો રોડ પર આ રીતે કરવું, આ યોગ્ય કહી શકાય? 100% અયોગ્ય છે બેન, પણ જે સંસ્થાઓ વહીવટ કરે છે એમાં કોંગ્રેસના કોર્પોરેટરો આવી અને લાકડાનો હિસાબ માંગે, એમના માટે આ શોભનીય છે? ભાજપ પાર્ટી જે છે ને તે એના વર્તન માટે હંમેશા બહુ ફેમસ હોય છે, અને આપ જ્યારે ભાજપ સાથે જોડાયેલા છો અને ત્યારબાદ આપનો જે મુદ્દો છે, આપની જે વાત છે તે યોગ્ય રીતે મૂકવી એ જરૂરી છે, પરંતુ આ રીતે સરા જાહેર મતલબ મારામારી કરવી અને બબાલ કરવી, માથાકૂટ કરવી, આ કયા અંશે યોગ્ય કહી શકાય? બેન, એ તો પ્રજા આવી ગામની, બરાબર, કોર્પોરેટર આવી અને સેવાભાવી સંસ્થા નક્કી કર્યું આજુબાજુ ગામના લોકોને લાકડા આપવા। અહીં તો કોઈ હતું જ નહીં। અમે કોઈ જે લાકડા ભરતા હતા એ લોકો જોડે બંને કોર્પોરેટર અપશબ્દ બોલી અને લાકડા નહીં ભરવાની રીતે ધમકી આપી। બેન, આમાં કોર્પોરેટર રાતે આવીને એમને પેલું એમને અહીં જરૂર જ શું આવવાની? અમે કોર્પોરેશન ચલાવ આપી દીધું તો ચલાવે જ કોર્પોરેશન વાળા। પરંતુ સતીશભાઈ, આપ જે પોસ્ટ ઉપર આપ છો, આપે લોકોને સમજાવવા જોઈએ, ન કે આપ ખુદ મેદાનમાં ઉતરી જાઓ અને આ રીતે, આને તો યોગ્ય ન કહી શકાય ને? બેન, સ્મશાનનું હેન્ડલ 40 વર્ષથી અમે પોતે કરીએ છીએ। અમારા બાપ દાદા અહીંયા લોહી વેડ્યું છે અને લાકડા નું હિસાબ અમારી માગે, એમને લાકડાનો હિસાબ કોન્ટ્રાક્ટર પણ માગવાનો હોય। કોન્ટ્રાક્ટર જોડે હું સાઠગાંઠ કરી, અમને શું ખબર બેન? અમે તો 1 મહિનો આ લોકોને લાકડા, કોન્ટ્રાક્ટરને લાકડા અમારા વાપર્યા, ગીટ વાપરી, બધું જ વાપર્યું। પછી અમારા કાલે બધા ટ્રસ્ટીઓ ભેગા થયા, ખબર પડી કે ભાઈ આ કોર્પોરેશન જાતે જ ચલાવે છે, તો આપણા લાકડા જે છે આજુબાજુ ગામ, ગરીબ ગામના લોકો છે એમને સેવામાં દાન આપી દે। એ સેવાનું દાન આપતા હતા, એની અંદર કોંગ્રેસના કોર્પોરેટરો આવીને જે લાકડા ભરતા હતા, સૌ પ્રથમ તો બેન એ લોકોને આવવાની જરૂર શું હતી? અહીંયા આગળ એ લોકોની સાઠગાંઠ હતી આ કોન્ટ્રાક્ટર જોડે કે મફત લાકડા અને મફતિયાની કીટ મળે અને રૂપિયાનો વહીવટ ઠોકવો, એવું લોકો ચર્ચતા હતા। બેન, આ બધી જ બાબતમાં સતીશભાઈ એક વસ્તુ એ પણ છે કે જે સ્થળ ઉપર આ માથાકૂટ થઈ છે એ સ્થળ જે છે એની પણ જે મર્યાદા હોય અને ઓળંગાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે સ્મશાન એક એવી જગ્યા છે કે જ્યાં લોકો પોતાના સ્વજનોને ગુમાવતા હોય છે, દુઃખ થતું હોય છે લોકોને, અને ત્યાં લાકડા જેવી સામાન્ય બાબતને લઈને આ રીતે માથાકૂટ થવી એ તમારા અંશે આને યોગ્ય તો કદાચ નહીં જ કહી શકાતું હોય। હવે આનો નિર્ણય શું આવશે આગળ?
આ જે આખી ઘટના બની છે, જે લાકડાને લઈને બબાલ થઈ છે, જે માથાકૂટ થઈ છે, આગામી સમયમાં આનો નિવેડો કેવી રીતે આવશે? આનો કોઈ નિવેડો જ નથી બેન. આમાં નિવેડો શું હોય? મેટર કોને ઊભી કરી? અમે નિવેડો કોઈ અહીંયા આગળ જો આ તો ગામની પ્રજા છે. કોંગ્રેસ એમની જાતને જો હોશિયારી મારવા અહીં આવે તો પ્રજાજનો જોડે જીભા જોડી એમને ના કરવી જોઈએ ને એમને નીકળી જવું જોઈએ ને બેન. પરંતુ સતીશભાઈ, એક પ્રજા ચાહે કોઈ પણ હોય, કોંગ્રેસની પણ જે પણ વાત હોય, પરંતુ આપ પોતે તો મતલબ પેલું કહેવાય ને કે જ્યારે કોઈ દુર્જન વ્યક્તિ તમારી સાથે લડવા આવતું હોય તો તમે પોતે તો સજ્જન છો ને. તમે તો જે ભાજપની છાપ છે એ બગડી રહી છે અહીંયા, એટલી વસ્તુ તો તમારા ધ્યાનમાં હોવી જોઈતી હતી ને. આવી રીતે સરા જાહેર મારામારી કરવી એ કયા અંશે યોગ્ય કહી શકાય? કોંગ્રેસના કોર્પોરેટરને બી સમજાયા કે ભાઈ તમે આમાં ના પડશો, આ ટ્રસ્ટના લાકડા છે, ગરીબ લોકો ના પડશે નહીં. તમે કોંગ્રેસ અહીં કોર્પોરેશને વહીવટ આપી દીધો છે તો કોર્પોરેશનના વહીવટવાળા લાકડાની વ્યવસ્થા કરે, ચીટની વ્યવસ્થા કરે, એ કરે ને આ બારે ને અમારે એમાં શું છે? ગામના લોકો કે આપણા લાકડા છે તો અમારે તો એવું તો પેલો મફત ત્યાં પૈસા લઈ જાય કોન્ટ્રાક્ટર લાકડાના ને ના. અહીંથી જે છેલ્લા 25 દાડામાં 18 થી 20 બોડી ભરી એ અહીંથી જ અમારામાંથી જ બધું વાપર્યું એને. પ્રજાનો જો બેન પ્રજાનો ઉશ્કેરાટ હોય તો અમે બી શાંત થવાનો બહુ પ્રયત્ન કર્યા છે. આજે તઈનો કોર્પોરેટરને સમજાવવાના મેં બહુ પ્રયત્ન કર્યા, પછી એ લોકો જ ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ કરતા હોય. આ તો પ્રજા છે બેન. મુદ્દો ઊભો કોને કર્યો? આયા કોણ? એમને આવું જ ના જોવા ને કોર્પોરેશનના વહીવટમાં. એટલે તમે એવું કહેવા માંગો છો કે કોઈ પણ વ્યક્તિ આવી રીતે આવશે, તમને ઉશ્કેરશે તો તમે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન કરી લેશો? હું કઈ કરું છું બેન? પ્રજા કરે તો એમાં હું કરી શકું? અમે રોકવાના પ્રયત્ન કર્યા જ છે. આભાર સતીશજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો કોંગ્રેસ કોર્પોરેટર અને સાથે જ ભાજપના આગેવાનો અહીંયા સામસામે આવ્યા હતા, જે માથાકૂટ થઈ હતી. બંને આગેવાનોના સમર્થકો વચ્ચે પણ બબાલ થઈ. મારામારીના આ દ્રશ્યો સ્મશાનમાં સામે આવ્યા છે.